સુરેન્દ્રનગરથી વિગતો છે કે જ્યાં થાનગઢમાં મધરાત્રિએ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। સૂર્યા ચોકથી સોનગઢ સુધીના 260 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે। દુકાનો, કારખાના, હોસ્પિટલ, મકાનો હટાવવામાં આવ્યા છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કાર્યવાહી કરી છે। ભાડું ઉઘરાવનાર દબાણદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મુક્ત જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ અને જાળવણી યોજના પણ અમલમાં મૂકવામાં આવશે। ત્યારે આજે વિગતો સામે આવી છે। સૂર્યા ચોકથી સોનગઢ સુધીના 260 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા। દબાણકારોના નામની વાત કરીએ તો ભરતભાઈ કરપડા, કુલદીપભાઈ કરપડા, આ સાથે જ અનેક નામો સામે આવ્યા છે, જેમાં કાનભા ભગતનું નામ પણ સામેલ છે। સાથે જ આલકુભાઈ ભગતનું નામ પણ તેમાં સામેલ છે। ચાપરાજભાઈ જડુ, આ 5 નામો સામે આવે। છઠ્ઠું નામ અનકભાઈ દાદભાઈ ખાચરનું છે। 7મું નામ ડોક્ટર મેરુભાઈ વેલાભાઈ કુમાર ખાણિયાનું છે। 8મું નામ પ્રદ્યુમનસિંહ એચ ચુડાસમાનું છે। 9મું નામ ભાબલુભાઈ અનકભાઈ જડુનું છે। 10મું નામ વિપુલભાઈ પરશુતમભાઈનું છે। 11મું નામ ભગાભાઈ ભાવજીભાઈનું છે। તમામ લોકો અહીંયા દબાણ કર્યા હતા। 11મું નામ ઉમેદભાઈ એબલભાઈ ઘાયલ। 12મા નામની વાત કરીએ તો એ છે કૃણાલભાઈ હરીશભાઈ કડીવાળા। 13મું નામ જીતેન્દ્રભાઈ વાઘાભાઈ રંગપરા। 14મું નામ નરેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર। 15મું નામ વિજયભાઈ છગનભાઈ સારદિયા। 16મું નામ ખોડાભાઈ ઠાકરશીભાઈ મેણિયા। 17મું નામ કિરણભાઈ અનિલભાઈ મૂળિયા। 18મું નામ રાજેન્દ્રભાઈ દેવાયતભાઈ જડુ। 19મું નામ શિવમ સિરામિક। 20મું નામ સામતભાઈ પુલાભાઈ। 21મું નામ રાજુભાઈ ભગત। આ તમામ નામો જે સામે આવી રહ્યા છે। યોગેશભાઈ સવનભાઈ સાવડિયા। 22મું નામ, 23મું નામ મંગળુભાઈ બાબાભાઈ ખાચર। આ તમામ નામો શાંતુભાઈ દેવાયતભાઈ, તેમણે અહીંયા 260 થી પણ વધુ દબાણો કર્યા હતા। આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા। સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્તા પણ ઉઘરાવવામાં આવતા હતા, જેને ધ્યાને રાખી અને મામલાદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને 61ની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ડિમોલેશનની અંદર કુલ 4 JCB મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી